રાજકોટમાં અસામાજિક તત્વોના ત્રાસથી રહીશોમાં આક્રોશ વ્યાપ્યો છે। પરિશ્રમ આવાસ યોજનાના રહીશો રૂડા ઓફિસ પહોંચ્યા અને મોટી સંખ્યામાં સ્થાનિકોએ રૂડા ઓફિસ પહોંચીને વિરોધ નોંધાવ્યો છે। ત્યારે પરિશ્રમ આવાસ યોજનાના રહીશો અને પ્રમુખને ખોટી રીતે પરેશાન કરાતા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। જરૂરિયાત વગરના લોકોને ફ્લેટ આપવામાં આવ્યા હોવાનો પણ રહીશો આરોપ લગાવી રહ્યા છે। રાજકોટના જે કાલાવડ રોડ ઉપર આવેલી પરિશ્રમ સોસાયટીના આવાસ ધારકો છે તે રૂડા ખાતે પહોંચ્યા છે। આપણી સાથે પ્રમુખ છે, શું રજૂઆત છે તમારી? મારું નામ નિલેશભાઈ મહેતા, પરિશ્રમ સોસાયટીમાં 4 વર્ષમાં પ્રમુખની સેવા આપું છું। અમારી મુખ્ય માંગ અત્યારે એ છે કે રૂડાએ જે લોકોને જરૂરિયાત નહોતી, જે લોકો અલગ અલગ નામથી 4-5 આવાસ યોજનામાં ફ્લેટ ધરાવે છે, એવા લોકોને ફ્લેટ આપી દીધો છે સર્વે કર્યા વગર। એ લોકો અમારી સોસાયટીનું તંત્ર, જે ગરીબ લોકો રહે છે, એ લોકોને હેરાન કરવા માટે એસોસિએશનનું તંત્ર બગાડવા આવે છે। 6 મહિના પહેલા પણ એ ફેમિલી સાથે અમારે માથાકૂટ થઈ હતી, એને જરૂર નથી, 300 રૂપિયા મેન્ટેનન્સ નથી ભરતા અને અલગ અલગ રીતે માથાકૂટ કરી અને એસોસિએશનને ખોટી એફઆરઆઈ કરીને ફિટ કરવાની ઓલી કરે છે। તો અમે એનો ફ્લેટ કેન્સલ થાય, જે 408 વિજયભાઈ ગોંડલિયા કરીને છે, એ ખોટી રીતે માથાકૂટ એસોસિએશન પ્રમુખ ઉપપ્રમુખ સાથે માથાકૂટ કરી અને સોસાયટીનું તંત્ર બગાડવા આવે, એ બાબતે અમે બધા આવ્યા છીએ। ચોક્કસથી અન્ય લોકો છે। બેન, શું માંગણી શું છે તમારી? કારણ કે આ ફ્લેટમાં તમે રહ્યો છો ને હેરાન થાવ છો। અમારી માંગણી એક જ છે કે અમારે જે વિજયભાઈ ગોંડલિયા છે 408માં જેમાં એનું મકાન રદ કરાવો કાં સીલ મારો, એને કઈ જરૂર નથી, રહેતો નથી, છતાંય અમને હેરાન કરીને જાય છે। અમે હેરાન, અમારા પ્રમુખને હેરાન કરે એટલે અમે હેરાન થાય છે। અને અમારા પ્રમુખ નિલેશભાઈ જે મહેતા છે એનું કાર્ય તમે જોઈ જ રહ્યા છો કે હેરાન એટલે એને ખોટી રીતે હેરાન કરે, એના ઉપર એફઆઈઆર, અત્યારે એ જામીન ઉપર જ અમારા ઉપર ઉભા છે, એ જેલમાં જતા, તો ખોટી રીતે એને એવી રીતે હેરાન ના કરે, એને રહેવું નથી તો શું કામ એ અમને હેરાન કરે છે? એસોસિએશન વિખાય એટલે આખી સોસાયટી વિખાય। હવે એક માણસ હાટું આખી સોસાયટી હેરાન છે અત્યારે। આટલા જણા બધા અમે મિડલ ક્લાસ છીએ, બધા કામ ધંધા મૂકીને આવ્યા છીએ, પણ અમારી એક જ માંગ છે, એ ભાઈનું, વિજયભાઈ ગોંડલિયાનું ફ્લેટ રદ કરી દે રૂડાવાળા। અમે બસ એ જ અમારી માંગ છે, બીજું અમારે કશું જ નથી। અમને હેરાન રહેતોય નથી ને અમને આવીને હેરાન કરી જાય છે ઘરે જયારે હોય ત્યારે। અને આ બીજી વખત એફઆરઆઈ કર્યું અમારા પ્રમુખ પોતે સમાધાન કરાવીને અને કહી દીધું હવે અમે આવું નહીં કરીએ, તો ત્યારે તમે સમાધાન શું કામ કર્યું? કારણ કે એને બીજી વાર એફઆરઆઈ નો મોકો જોતો હતો, એટલે ખોટા આક્ષેપો કર્યા। અમારું મેઇન કામ બંધ હતું, આગળથી પાઇપલાઇન અમે કાઢી, અમારા માટે સારા માટે કરતા હતા કે એક ગેટ બંધ કર્યો। હા, અમારે વિંગ માટે જ કરતા હતા, કારણ કે ઈ ખાલી અમારે એક દિવસ ગેટ બંધ કર્યો હતો, બીજો કોઈ ઇસ્યુ નહોતો, તો એ સીધા આવીને મારામારી અમારા પ્રમુખ સાથે કરતા હતા। તો એ વસ્તુ એનું વ્યક્તિત્વ ખોટું છે। અમારા કેમેરા પણ છે, જેને શરૂઆત કરી હોય તો એ રજૂઆત અમે કરી દેશું। અમારી માંગણી એક જ છે, આટલી મહિલાની માંગણી એક જ છે, અમે મહિલા બધા હેરાન થાય છીએ, એ ભાઈનો ફ્લેટ રદ થવો જોઈએ। 4 વર્ષ થયા છે, ત્યાં હેરાન જ કરે છે બધાને। જે પ્રમાણે ફ્લેટ રદ કરાવવાની માંગણી છે તે કરવામાં આવી રહી છે। સ્થાનિકો છે તે હાલ મોટી સંખ્યામાં રૂડા કચેરી ખાતે પહોંચ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, રૂડાની આ ઓફિસ છે, કાલાવડ રોડ ઉપર આવેલા પરિશ્રમ સોસાયટીમાં આ પ્રકારના દ્રશ્યો છે। અને હાલ જે આ મહિલાઓ છે, સ્થાનિકો છે, તે મોટી સંખ્યામાં પહોંચ્યા છે। ફ્લેટ રદ કરાવવાની માંગણી છે તે કરવામાં આવી રહી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના જે ત્રાસ છે તે આપવામાં આવી રહ્યો હોવાનું ક્યાંક ને ક્યાંક આક્ષેપ છે તે પણ કરવામાં આવ્યો છે। એટલે કે જે વિસ્તારમાં રહે છે, મોટાભાગના ફ્લેટ આવેલા છે, આવાસ યોજના છે, અને ત્યાં આ પ્રકારની જે વાત સામે આવી છે, અને તેને જ લઈને સ્થાનિકો છે તે આજે મુશ્કેલીમાં મુકાયા છે, અને હાલ રૂડા કચેરી ખાતે આ ફ્લેટ છે તે રદ થાય તેવી માંગણી સાથે હાલ તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। કેમેરામેન નિશિત ગળિયા સાથે ભાવેશ ચંદ્રબાબુ, BTV ન્યૂઝ, રાજકોટ।